નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. માનસ સદભાવના કથા એક વિશેષ રૂપ ધારણ કરી રહી છે અને એવા જ એમના વિશેષ શ્રોતાઓ આજે રામકથામાં બાપુને સાંભળવા માટે, પૂજ્ય મોરારી બાપુને સાંભળવા માટે અનેરો ઉત્સાહ અને તલગનાટ અનુભવી રહ્યા છે. પણ આજે મારે જે વાત કરવી છે એક એવા શ્રોતા પરિવારની, જે બાપુની પહેલી કથા જ્યારે શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી તમામ કથાઓ જેમને સાંભળી છે. અને ખાસ કરીને એ પરિવારમાં એમની બીજી કે ત્રીજી પેઢી પણ આજે એક બાપુની કથા અવિરતપણે એના સાંભળી રહ્યા છે અને એના શ્રોતા છે. એવા રાજકોટના આપણા સંગીતકાર જેપી પટેલ એટલે કે જયેન્દ્ર પટેલ એ આપણી સાથે જોડાયા છે. આવો એમની અને એમના પરિવારની વાત કરીએ. જયેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. જય સિયારામ. જય સૌને તો સિયારામ. પહેલા ખૂબ એટલો ઉત્સાહ છે રામકથાને લઈને, ને બાપુ રાજકોટના આંગણે પધારી રહ્યા છે કે જેનું શબ્દોમાં વર્ણન નથી, એટલો ઉત્સાહ છે. વાહ. જયેન્દ્રભાઈ, મેં એવું સાંભળ્યું છે અને આપના વિશે વાત પણ થઈ છે કે આપના પિતાશ્રી એટલે કે રાઘવજીભાઈ, એમણે પહેલી કથા બાપુની સાંભળી અને અવિરત પછી સાતત્ય એમને જાળવી રાખ્યું. તો એ આખી વાત અમારા દર્શકોને કહો. હા, આમ તો બાપુ જેમ કહે છે એમ કે રામ નામનું જેમને સ્મરણ હોય અને રામ નામની જેમની પાસે માળા હોય, એટલે શરૂઆત હું કરીશ મારા દાદાથી. જી જી. વાહ. ગામડામાં અમારો જન્મ થયેલો પરિવારનો, ખેતીવાડીમાંથી આગળ આવેલા અમે, ખેતીવાડી કરતા કરતા પણ કોઈ દિવસ મેં સાંભળ્યું છે મારા પપ્પા પાસે કે કોઈ દિવસ રાત્રે ભજન કર્યા વગર કોઈ સૂતું નથી. એટલે આ બહુ જૂના સંસ્કારો છે મારા દાદાના. અને અવિરત હનુમાનજીની સેવા. આજે જયારે મોરબીમાં ઓનારત થયું ત્યારે અમારું ગામ આખું સાફ થઈ ગયું હતું. મોરબીની બાજુમાં લીલાપર ગામ છે મારું. આખું ગામ નષ્ટ થઈ ગયું હતું અને ત્યારે માત્ર ને માત્ર મારા દાદા જે હનુમાનજીની સેવા કરતા, આજે પણ એ મૂર્તિ અને મંદિર હજી અવિરત છે. એટલે આનો મતલબ દાદાનું નામ ગોરધનભાઈ બરાસરા છે અને મૂળ લીલાપર મોરબીની બાજુમાં. એટલે એ જ સંસ્કારો મારા પપ્પા અને એના સંસ્કારો પછી અમે નાનાથી મોટા થયા તો બધું અવિરત ચાલ્યું આવે છે. અને નાનપણથી જ બાપુની કથા જયારે પહેલી કથા હતી ત્યારેથી સાંભળીને અમે પણ નાના નાના ચડ્ડી પહેરતા. ત્યારે અમને રાજકોટમાં જ મને ખબર છે કે મને બીજી કાંઈ સૂઝબૂઝ ન હોય પણ બાપુની કથામાં જવાનું છે બસ. જેમ આપણે પ્રવાસમાં જતા હોય એવો આનંદ આવે. અને સવારમાં વહેલા ટૂંકમાં 6-7 વાગે આવી જવાનું કથામાં. આજ નિત્ય ક્રમ મારા મમ્મી પપ્પાનો રહ્યો છે કે બાપુની કથા હોય તો સવારમાં કોઈ ઝઘડા કરવાનું ન થાય જગ્યા માટે કે બીજું કાંઈ, અને બાપુના સાનિધ્યમાં નજીકથી એમ આપણે માણી શકીએ અને બધું સાંભળી શકીએ. એના માટે સવારે 6-6:30 વાગ્યે કથા સ્થળ ઉપર પહોંચી જવાનું અને અહીંયા આવીને બાપુની હાજરી થાય ત્યાં સુધી અવિરત સુંદરકાંડ કરવાના. અને આ જ અવિરત જે છે ક્રમ એ આ કથામાં પણ ચાલુ રહેશે. મમ્મી પપ્પા સવારમાં આવી અને 6-6:30 વાગે આવીને બેસી જશે અને સાથે અમે પરિવાર સાથે બધા સુંદરકાંડ કરીશું. એટલે આ બાપુનો જયેન્દ્રભાઈ કેટલો સમય થયો છે? હવે આમ તો મેં કીધું એમ કે હું ચડ્ડી પહેરતો એટલે બહુ નાની ઉંમર મારી, ગણો તમે 7-8 વર્ષ 9 વર્ષની ઉંમરથી લઈ અને બાપુની અવિરત વાણીનો અમે લાભ લઈએ છીએ. અને જેમ યંગ જનરેશનના કોઈ રોલ મોડેલ હોય તો અમે તો એમ અમારા તો રોલ મોડેલ અમે ગણીએ બાપુને, કે એ સંસ્કારો અમને મળ્યા છે અને એ સંસ્કારો થકી અમારો પરિવાર ચાલે છે. અને રામ નામ અવિરત, સુંદરકાંડના પાઠ અવિરત, અને એ ભક્તિ જે છે એ બધું અમે બાપુની કથામાંથી મેળવ્યું છે. અચ્છા જયેન્દ્રભાઈ, તમે એક બહુ જ સારા સંગીતકાર પણ છો. તો બાપુ સંગીત સાહિત્ય એમના માટે તો એક પ્રેરક છે અને એમના આશીર્વાદ સતત મળતા હોય છે. તો એના વિશે થોડી કઈ વાત યાદ હોય આપને, પ્રસંગ બન્યો હોય? ચોક્કસ. હું ફૂલછાપમાં જ આવ્યો હતો જ્યારે બાપુ એક દિવસના
તમે શું તંત્રી કહો? હતા, તંત્રી તંત્રી બનાવ્યા ત્યારે હું પણ હાજર હતો અને બાપુની સાથે 2 મિનિટ વાત થઈ અને મેં ખાલી એટલું જ કીધું કે હું એક કલાકાર છું, સંગીતકાર છું, મને આશીર્વાદ આપો. એટલે બાપુએ એક વાક્યમાં મારા વિઝિટિંગ કાર્ડ ઉપર મને આશીર્વાદ આપ્યા હતા કે સંગીત ભક્તિ છે એ જ ઈશ્વર ભક્તિ છે તમારા માટે, એટલે તમારો જન્મ જ એના માટે થયો છે. અને બીજું સંગીતમાં હું વાત કરું તો હજી ગઈકાલની જ તારીખમાં અમે કલાકારો મિત્રો બધા બેસીને વાત કરતા હતા કે આ ઉંમરે પણ આટલું જોશ, અવિરત 4 કલાક સુધી વ્યાસ ગાદી ઉપરથી ગાવું અને બોલવું એ કોઈ સામાન્ય ઘટનાક્રમ નથી. એટલે અમારા માટે કલાકારો માટે એઝ એ આર્ટિસ્ટ મારા માટે તો મારા રોલ મોડેલ સંગીતમાં ગણું તોય બાપુ જ છે. કારણ કે બાપુને અમે પહેલેથી એટલા એમની રામધૂન, એમના ભજનો, એ જે કથામાં બધું ગાય છે એ જ અમારા માટે એક પ્રેરણાદાયી રૂપ છે. એટલે એના થકી જ અમારો પાવર ચાલતો હોય કે જો બાપુ આટલું સરસ આટલું સંગીતને પ્રાધાન્ય આપતા હોય અને એના માટે આટલું સંગીત આટલું ઉપર હોય તો અમે તો કલાકારો છીએ, તો આ ઉંમરે પણ એ એટલું કરી શકે છે, તો આનાથી વિશેષ કઈ બીજું કઈ છે નહીં. વાહ વાહ. જયેન્દ્રભાઈ, ખાસ તો આપે મને વાત કરી કે 3 પેઢીથી આજે આખું ભક્તિમય વાતાવરણ ઘરમાં, અને આજ એક મોટી બાપુ પ્રત્યેની આપણી આસ્થા શ્રદ્ધા છે. એટલે ખાસ તો 23મી તારીખથી રાજકોટના આંગણે રેસકોર્સમાં માનસ સદભાવના કથા જ્યારે થવા જઈ રહી છે, એનું તમામ તૈયારીઓ આખરી ઓપ અપાઈ ગયો છે. તો એક સંગીતકાર તરીકે અને બાપુના અનન્ય શ્રોતા તરીકે અમારા બીજા દર્શકોને આપ અપીલ કરો. દર્શકોને તો હું એટલું જ કહીશ કે મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી 1981-2 ની કથા અને આજે આ 2024ની કથા, એટલે બહુ લાંબો એવો સમય છે. અને આટલા વર્ષો પછી વચ્ચે પણ એકાદી વખત મને એમ છે બાપુ રાજકોટ આવી ગયા છે, 12 વર્ષ પછી. 12 વર્ષ પછી આવી ગયા છે. તો રાજકોટ માટે તો ખાસ આ એક મહામૂલો અવસર કહેવાય કે જેમાં તમને રામાયણનું કયો જ્ઞાન, સંગીતનું જ્ઞાન કયો, જીવનનું તમને જીવવાની તમને પદ્ધતિ કયો, કે જે તમે ગણો એ બધું તમને રાજકોટના આંગણે તમને આજે એક મહામૂલો અવસર છે. તો આ અવસરનો હું એમ કહું છું કે બધાએ લાભ લેવો જોઈએ. તો જયેન્દ્રભાઈ, ખાસ અમારી સાથે જોડાયા અને આપની લાગણી અમારા માધ્યમથી વ્યક્ત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. સૌને જય સિયારામ અને પધારજો પધારજો બાપલા, પધારજો. જય સિયારામ. જય